હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 1 ચિત્તા સ્ટીયરના રાઇટિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, યુ હેવ ફાઉન્ડ અ બેબી મંકી હુઝ મધર ઇઝ મિસિંગ. અહીં તમને કોઈક એવું વાંદરાનું બચ્ચું મળે છે કે જેની માતા ખોવાઈ ગઈ છે. હાઉ વિલ યુ હેલ્પ ઇટ? તમે તેને કેવી રીતે મદદ કરશો? રીડ ધ સજેશન્સ એન્ડ રાઇટ વોટ યુ વિલ ડૂ. અહીંયા સજેશન વાંચો અને તમે શું કરશો તે લખો. તો જો આપણે લખીએ તો ફર્સ્ટ I will put it a safe place. Then I will give it some food. Thereafter I will make it drink some water. Meanwhile I will protect it from dogs. Then I will search for its mother. When the mother will see her baby, she is sure to run and hold it. I will feel happy to see the mother and the baby united. તો આપણે આ પ્રમાણે સ્ટેપ્સ લખી શકીએ છીએ. તો હવે એના પછી આપણું સેકન્ડ ક્વેશ્ચન છે કે રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ટાઈગર. અહીં ટાઈગર વિશે કેટલાક આપણને ફેક્ટ્સ આપે છે તે વાંચવાના છે. અન્ડરસ્ટેન્ડ ધેમ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. તમારા શિક્ષક દ્વારા તેને સમજો. દેન રાઇટ અ પેરેગ્રાફ ઇન્ક્લુડિંગ ઓલ ધીસ ડિટેલ્સ. અને ત્યારબાદ એક પેરેગ્રાફ લખો કે જેમાં આ બધી ડિટેલ્સ આવી જાય. તો અહીં આપણને ડિટેલ્સ આપી છે. ટાઈપ તો તે છે મેમલ, an animal that give birth to cubs, young ones. Diet, carnivore, meat eater. Lifespan 10 to 15 years. Appearance, long, thick reddish coat with white bellies and white and black tail. Size and weight, so head and body 1.5 to 1.8 meter. Tail 0.6 to 0.9 meter and weight 100 to 300 kgs. Habitat from Siberian taiga to Indian forest, tropical mangroves. તો આપણને ડિટેલ્સ આપી છે. સાયન્ટિફિક નેમ તો પેન્થેરા ટ્રિગ્રીસ. લાઈફ અલોન, નોટ ઇટ અ હેડ ઓર અ ફેમિલી. ટેરોટ્રે અપ ટુ 100 સ્ક્વેર કિલોમીટર. હન્ટિંગ હેબિટ્સ, અટેક ધ પ્રે, knock it down using body weight, bites on the neck. You can begin like this. The tiger is mammal. It gives birth to cubs or young ones. A baby tiger is called a tiger is a carnivore. It eats meal of other animals. The average lifespan of a tiger is about 10 to 15 years. The tiger has a long body with thick reddish coat with white belly. It has white and black tail. The head and the body is about 1.5 meter to 1.8 meter, while the tail is 0.6 meter to 0.9 meter. A tiger weighs about 100 to 300 kgs. The tigers are usually found in Siberian taiga, Indian forest and tropical mangroves. The scientific name of the tiger, Panthera tigris. The tiger usually lives alone. It is never found in a herd or with family. A tiger roams in an area of about 100 square kilometer. The tiger has a unique hunting habit. It attacks the prey, knock it down using its body weight and then bite on the neck to the kill it. તો આપણે આ પ્રમાણેનો પેરેગ્રાફ લખવાનો છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે, રાઇટ અબાઉટ 10 સેન્ટેન્સીસ ઓન અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રેબલ. તો અહીં અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રેબલ વિશે આપણે 10 સેન્ટેન્સ લખવાના છે. તો આપણે જે લખીએ, અ ટ્રાઇબલ લિવ્સ ઇન અ ફોરેસ્ટ. ધ ડે ઓફ અ ટ્રાઇબલ બિગિન્સ વેરી ઇયર્લી. They get up at dawn and eat their first meal.
By sunrise, they reach the forest to cut wood, fetch fruit, and other eatable or to hunt animals. Some go to their small fields where they grow some crops or vegetables. A few may also go to graze cattle. The women also help men in their work. In the evening, they get together and enjoy music and dance. They have their meals and go to bed early. તો હવે એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે ગેધર ઇન્ફોર્મેશન ઓન અબાઉટ એની એનિમલ અરાઉન્ડ યોર રેસિડેન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ ટેબલ. અહીં તમારા આસપાસ રહેતા કોઈ પણ એનિમલ વિશે તમારે ડિટેલ્સ લખીને આ નીચે ટેબલમાં લખવાની છે. તો નેમ થશે બોઝો, ટાઈપ અલેસ્ટિયન ઓલ્સો નોન એઝ જર્મન શેફર્ડ, સાઇઝ મેલ 60 to 65 સેન્ટીમીટર અને ફિમેલમાં 55 to 60 સેન્ટીમીટર. હેબિટાટ it is known to belong to Germany. It is a big dog that needs space to exercise and play. Therefore, it needs plenty of room and a garden or yard in which he is more likely to be active. It can also be kept in an apartment. Lifespan 9 to 13 years. Life, they are usually to track animals, patrolling troubled areas, and detection and holding of suspects. However, some keep them as pets also. They are also used as guide dogs by the blind. Eddie had an idea. What was the idea? તો હવે આ પ્રમાણે ઇન્ફોર્મેશનને લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.